જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આજે આપણે છે ને સૂકા મેવાની ટોકરી સીધ કરવાની છે. તો જેના માટે કાજુ, બદામ, સિંગદાણા, ચારોળી અને લાલ કિશમિશ એ બધી વસ્તુને મેં રાતના જ પલાળી દીધેલું. આપણે એને રાત્રે જ પલાળી દેવાનું છે જેથી સુંદર આ પલળી જાય. તો આ બધી વસ્તુને આપણે કાચી પાકી બાફી લેવાની છે, એટલે અધકચડી. તો આમાં વધારે જલ નહીં પધરાવશું, ખાલી સૂકો મેવો ડૂબે એટલું જલ પધરાવીને કિશમિશ આમાં સાથે નથી બાફવાની, નહીં તો આખો એ છૂંદો થઈ જશે. એ આપણે પછી જ્યારે આપણે ટોકરી વઘારશું ત્યારે એમાં પધરાવશું. કુકરનું ઢાંકણું બંધ કરીને એમાં આપણે 2 થી 3 વિસલ કરી લઈએ. 2 થી 3 સીટીમાં સુંદર આ બફાઈ જશે. તો અહીંયા આપ જોઈ શકો છો, 2 સીટી અહીંયા આવી ગઈ છે. હવે કુકરને ગેસને બંધ કરી દઈએ. સીટી એનું ગેસ નીકળી જાય પછી આપણે જેનું જલ છે એ બધું આમાં સ્ટ્રેનરમાં આપણે ગાળી લઈએ. તો આજે આપણે છે ને સૂકા મેવાની આ ટોકરી કરી છે, એટલે શાક આપણે તો આ અનસખડીમાં કર્યું છે આપણે. જો આપણે એને દૂધ ઘરમાં કરવું હોય તો અહીંયા છે ને જે મેં હળદરનો ઉપયોગ કર્યો છે, હળદર અને રાઈનો ઉપયોગ નહીં કરવાનો. તો આ જે પાણી એનું નીકળ્યું છે ને, જે આપણે સૂકો મેવો બાફ્યો, એમાં જ આપણે કિશમિશને પધરાવી દઈએ તો સેજ એમાં ચડી જાય. એટલે એમ તો પોચી પડી ગઈ છે. હવે જે કાજુ અને બદામ છે એને 2 ટૂંક કરી લઈએ આવી રીતે વચ્ચેથી. તો આ બધું કાજુ તો સુંદર ટૂંક થઈ જાય છે, પણ બદામને આપણે છરી લઈને એનાથી 2 ટૂંક કરી લઈએ. અને હા, ઉપરના ફોતરા તરત જ નીકળી જશે, ફોતરા કાઢી લેવાના છે, એ ધ્યાન રાખવાનું છે. અહીંયા છે ને મેં લાલ ખારેકનો ઉપયોગ નથી કર્યો. આપને ખારેક અહીં પધરાવી હોય તો આપ અહીં પધરાવી શકો છો. તો એ બધા સૂકા મેવા 2 ચમચી મેં અહીં લીધેલા. હવે કઢાઈ લઈએ. કઢાઈમાં ઘી પધરાવવાનું. ઘી અહીંયા 2 ચમચી પધરાવ્યું અને એમાં સાથે રાઈ પધરાવવાની. રાઈ અહીંયા 1/4 ચમચી પધરાવ્યું છે મેં. રાઈ તતડવા માંડે, રાઈ થોડીક ફૂટી જાય એટલે આપણે એમાં તજ અને લવિંગ 2 ટુકડા તજ અને 3 થી 4 નગ લવિંગ અહીં પધરાવી દઈશું. અને સાથે લીલું મરચું જે મોરું હોય છે ને એ વાળું જ મરચું લેવાનું છે, તીખું મરચું નથી લેવાનું. તો અહીંયા 1 મરચું લીધેલું, એના 4 પીસ કર્યા અને એને સાથે પધરાવી દેવાનું. સાથે હિંગ અહીંયા 1/4 ચમચી પધરાવવાની છે. અને સાથે હળદર પધરાવવાનું છે. હળદર આપણે અહીંયા અડધી ચમચી ઘીમાં જ પધરાવી દઈશું જેથી સુંદર એનો રંગ આવી જાય. તો ખૂબ સરળ અને સુંદર ફલાહાર આપણે જો હળદર ના પધરાવો તો આપણે ફલાહારમાં લઈ શકો છો. તો અત્યારે તો અનસખડીમાં આપણે આ સામગ્રી થઈ છે. તો આપણે જો દૂધ ઘરમાં કરવું હોય તો હળદર અહીંયા સ્કીપ કરશું. અહીંયા સ્વાદ મુજબ સિંધાલું પધરાવી દઈશું. અહીંયા છે બુરું લીધું છે, સાકરનો પાવડર જે આવે એ છે, એ 2 ચમચી પધરાવ્યું છે. અને સાથે આમાં લીંબુનો રસ કોઈ કમ્પલસરી નથી. જો આપણે ન પધરાવવું હોય તો બી ચાલે, પણ થોડુંક પધરાવીએ તો સારું. આ કાશ્મીરી લાલ મરચું છે, તીખું મરચું નથી. આ ખાલી કલરવાળું જે મરચું આવે એ વાળું છે. હવે એને બધું મસાલો આપણે સરખી રીતે મિક્સ કરી લઈએ અને એમાં થોડુંક જલ કરી દઈએ જેથી સે થોડુંક રસાવાળું હોય. આ જે ટોકરી છે થોડીક રસાવાળી જોઈએ, વધારે નહીં પણ થોડીક, કારણ કે જો થોડુંક જલ કરીએ ને તો બધો મસાલો સરખો આમાં ચડી જાય. એટલે તો ખૂબ સરળ અને સુંદર સૂકા મેવાની ટોકરી સિદ્ધ થઈ ગઈ છે અહીંયા. તો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે. તો ગેસને બંધ કરી દીધું અને સામગ્રીને આપણે ગેસથી નીચે ઉતારી લીધી છે. ઠંડી થાય એટલે આપણે એને પાત્રમાં સાજી લઈએ. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રી કે રેસીપીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. આપને જો કંઈ પૂછવું હોય તો આપ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો, હું ચોક્કસથી રિપ્લાય કરીશ. તો આપ બી જો વિડીયો ગમ્યો હોય તો આપ બી આ સામગ્રી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.